સૌને અભિનંદન આપવા એટલે ઘટે કે આવા બપોરના સમયે પણ ખૂબ મોટી સંખ્યામાં આપ બધા આટલો લાભ લેવા માટે બેઠા છો. દેશમાં બધું અશક્ય જેવું લાગે છે, કારણ કે એમાં એ ગુજરાતમાં એમાં અમે લોકો જ્યાં રહીએ છીએ રાજકોટમાં, ત્યાં તો આખું શહેર બપોરે 1 થી 4 સૂઈ જાય છે. એટલે આવા બધા પ્રાઇમ ટાઈમે પણ આપ બધા પોતાની ઊંઘ છોડીને આ બધું કરો છો, એ ખૂબ સારી વાત છે. એક જગ્યાએ મેં શિબિરમાં આવી વાત કરી એટલે ખરી ભક્ત પછી મને કહી ગયા કે સ્વામી, એમાં એવું કંઈ નથી, અમને ઊંઘ આવતી જ નથી, કે એટલા પ્રશ્નો છે એટલે હોવાતું જ નથી. એટલે હમણાં થોડાક પ્રશ્નોની ઝલક આપણે સૌએ પ્રાપ્ત કરી. આપણે રોજ સવારે ન્યૂઝપેપર ખોલી, ઓનલાઈન કે હાર્ડ કોપીમાં, દેશમાં ગુજરાત સમાચાર કે સંદેશ કે ભાસ્કર કે અહીંયા તમારા પ્રદેશના જે કંઈ છાપા છે, અલગ અલગ પ્રશ્નો રોજ ઘણા બધા આપણા નજર સમક્ષ તરવરે છે. ક્યાંક પ્રશ્ન આવે છે ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ છે, ક્યાંક પોલ્યુશનનો પ્રશ્ન છે, ક્યાંક પોપ્યુલેશનનો પ્રશ્ન છે, ક્યાંક વિશ્વયુદ્ધ થવાની મનની અંદર ગભરામણ છે, ક્યાંક પાણીના પ્રશ્નો છે, ક્યાંક ટેરરિઝમનો પ્રોબ્લેમ રહ્યા કરે છે. અગણિત પ્રશ્નો રોજ સવાર સાંજ છાપું ખોલીએ અને આપણા સૌની નજર સમક્ષ એ બધા તરવરે છે. પણ મારે કંઈક વિશેષ વાત એ કરવી છે કે 2 વર્ષ પહેલા જ્યારે બોમ્બેની અંદર તાજ હોટલની અંદર આતંકવાદીઓ આવ્યા, એ લોકોએ આખી હોટલ કબજે કરી અને એ સમયે બધા જ ચેનલવાળા, મીડિયાવાળા આ જ કવરેજ એ લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા. જે દિવસે લગભગ 100 જેટલા માણસો મરી ગયા, બહુ દુઃખદ ઘટના હતી, આઘાતજનક સમાચાર કહી શકાય ભારત માટે. છતાં એ દિવસે પણ ભારતવાસીઓ બધા જ પોતાના ઘરે જમ્યા હતા, કોઈએ ઉપવાસ નહોતો કર્યો. બહુ દુઃખ લાગી ગયું, આટલા બધા માણસોને આવું થઈ ગયું તો આજે આપણે ખાવું નથી. એવો પ્રશ્ન, દેશનો પ્રશ્ન પણ આપણને એટલો નડતો નથી. પણ જો તમારા ઘરમાં એકબીજાના બોલા થયા હશે, જમવાનો એક દાડો બંધ રહેશે. દેશનો પ્રશ્ન આપણને નડતો નથી, નડે છે આપણને આપણા ઘરનો પ્રશ્ન. દેશની ચિંતા, વિશ્વની ચિંતા કરનારા ઘણા છે. આપણે આપણા ઘરથી પહેલા, ચેરિટી બિગિન્સ એટ હોમ, આપણાથી શરૂઆત કરીએ. બહારથી બધું સારું દેખાય છે, અંદર પરિસ્થિતિ વિપરીત છે. અમે એકવાર પધરામણી કરતા હતા, એક ભાઈના ઘર ઉપર બધા અહીંયા તમારે નંબર લખે છે. દેશમાં તો જાત જાતના નામ લખ્યા હોય, ક્યાં કેટલાક લોકો અક્ષરધામ લખે ને બધું, દીકરા દીકરીના નામ પણ લખતા હોય. ઘર ઉપર નામ લખે ને સ્ટીલની કે પ્લેટ ઉપર, અથવા પેઇન્ટિંગ કરતા હોય છે. એક ભાઈના ઘર આગળથી અમે પસાર થતા હતા, એક લખાણ વાંચ્યું, વિશિષ્ટ લખાણ. મેં પહેલી વાર આવું લખાણ વાંચ્યું. શબ્દ શું લખ્યો તો? હાશ. હાશ બોલીએ ને આપણે, આમ કંઈક કામ કર્યા પછી, થાક્યા પછી બોલે હાશ, એમ એણે હાશ લખ્યું હતું. એટલે મેં એમને પૂછ્યું કે આવું તો કોઈ ભગવાનનું નામ નથી, કોઈ દીકરા દીકરીના નામ આવા ના હોય, તો તમે હાશ કેમ લખ્યું? મન કે આગા પાછા ઉછીના કેટલાય કર્યા, તારે મોન મોન ઘર પૂરું થયું છે. એટલે હવે ઘર પર લખ્યું છે હાશ. હવે તો શાંતિ થઈ. પણ કે લખ્યું તો કે આ શાંતિ તો છે નહીં. ઘર ઉપર ખાલી હાશ લખવાથી શાંતિ નહીં થાય. કેટલાકના ઘર ઉપર લખે છે હોમ સ્વીટ હોમ. ઘર ઉપર સ્વીટનેસ લખ્યું હોય પણ અંદર સ્વીટનેસનો છાંટોય ના હોય. બહાર સુખ સદન ને શાંતિ સદન, શાંતિ જ ના હોય. ટાઇટલ આપી દેવા માત્રથી ઘર સારા નહીં થઈ જાય. ટાઇટલ આપી દેવા માત્રથી ઘરમાં શાંતિ આવી નહીં જાય, અશાંતિ રહે છે. મોટા મોટા માણસોને પણ જ્યારે ઘરના પ્રશ્નો આવે છે, હિંમત હારી જાય છે. મારે આજે આપને વાત કરવી છે પૂર્વકાળની અને અત્યારની. રામાયણમાં દશરથનો ઉલ્લેખ આવે છે. દશરથ બહુ જ સમર્થ રાજા હતા, ચક્રવર્તી રાજા હતા. પણ એ દશરથને એના ઘરમાં જ્યારે પ્રશ્ન આવ્યો, કેવા સમર્થ રાજા હતા. ઇન્દ્રને જ્યારે દેવોને દાનવો સાથે યુદ્ધ કરવાનું થાય ત્યારે ઇન્દ્ર દશરથની મદદ પૃથ્વીલોક પરથી માગણી કરતા હતા. આવા એ દશરથ હતા કે અવકાશ માર્ગે પણ લડવા દશરથ જતા હતા. ઇન્દ્ર એમનું આસન રાખે, ચક્રવર્તી રાજા. પણ એ દશરથના ઘરમાં પ્રોબ્લેમ થયો. રામને જંગલમાં મોકલવાના થયા. દશરથ હિંમત હારી ગયા. રામના જંગલમાં જવાના 7 દિવસની અંદર જ દશરથ ભાગી પડ્યા અને મૃત્યુ પામી ગયા.
રાક્ષસોને મારી શકાય પણ ઘરના નાના પ્રશ્નોને ઉકેલવાને એ અત્યંત અઘરું છે. અબ્રાહમ લિંકન અમેરિકાના તમામ પ્રેસિડેન્ટની અંદર સારામાં સારા પ્રેસિડેન્ટ કહી શકાય અબ્રાહમ લિંકન હતા. અને લિંકન જે પરિસ્થિતિમાં ઉછેર પામ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે એવું છે. લિંકન એટલા ગરીબ હતા, એની માતા ઝાડની છાલ ઉપર થોડું ઘણું લખી કરીને એને શીખવાડતા હતા. ABCD એ રીતે શીખ્યા હતા. એ પરિસ્થિતિમાં પણ માણસ બહાર નીકળ્યો, વકીલાતનો ધંધો કર્યો, એમાં ફાવ્યા નહીં, બીજા ધંધા કર્યા, એમાં ફાવ્યા નહીં, રાજકારણમાં કેટલી નિષ્ફળતા છતાં એ માણસ આ લેવલ સુધી પહોંચી ગયો, પ્રેસિડેન્ટ બની ગયો, રંગભેદની નીતિ દૂર કરવા માટે સેક્રિફાઈસ કેટલું કર્યું. પણ એ લિંકને એકવાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. લિંકન મરવા જતા હતા. કેમ? કારણ કે એના પત્ની બહુ વિચિત્ર મળ્યા હતા. કદાચ દેશને, આખા દેશને કંટ્રોલ કરી શકાય, પણ ઘરની અંદર શાંતિ જાળવવી ને. દુનિયાના માણસો તમને નોબેલ પ્રાઇઝ પણ આપી દે, ઓસ્કાર એવોર્ડ આપે કે તમે નોબેલ પ્રાઇઝ વિનર છો. દુનિયાના ગમે તેટલા મેડલ મળ્યા હોય, પણ ઘરવાળા જ્યાં સુધી સર્ટિફિકેટ ન આપે ને ત્યાં સુધી કોઈ જ સર્ટિફિકેટ કે મેડલ કામ લાગતા નથી. એ બધું ખાલી શોકેસમાં મૂકવા જેવું જ હોય. ઘણી વાર આપણા જ મેડલથી આપણને ફટકારે. એટલે લિંકન આદર્શ પ્રમુખ થઈ ગયા, પણ ઘરના પ્રોબ્લેમ એને હેરાન કરતા હતા. દીકરાના પ્રશ્ન છે, દીકરીના પ્રશ્નો છે, ઘરના જાત જાતના પ્રશ્નો આવા રહ્યા કરે છે. એકવાર એક ભાઈ પ્રશ્નોથી કંટાળી ગયા, પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કહે છે કે સાહેબ હું બહુ દુઃખી છું. શું થયું? કે બહુ દુઃખી હું, આખી દુનિયામાં મારા જેટલો કોઈ દુઃખી નહીં હોય. ઘરવાળા વિચિત્ર મળ્યા છે, બોલે છે, કયું કરતા નથી. પોલીસ કે બહુ ઉતાવળા ના થાવ, તમારા કરતા તો વધારે દુઃખી અમે છીએ. એ કે કેમ? કે તમે ફરિયાદ તો કરી શકો છો ને. અમારે આ તકલીફ છે, પણ અમારે ફરિયાદ ક્યાં કરવી? કે પ્રશ્ન, અગણિત પ્રશ્નો પ્રત્યેક લેવલના માણસોને રહ્યા કરે છે. હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું, રડી નથી શકતો એટલો દુઃખી છું હું. ચાર્લી ચેપ્લિન એમ કહેતા, ચાર્લી ચેપ્લિન બોલતા કે આખા વિશ્વને હું હસાવી શકું, પણ આખું વિશ્વ ભેગું થાય તો મને ન હસાવી શકે. ક્યાંથી હશે? કારણ કે 3 વાર છૂટાછેડા લીધા હતા. ઘરના પ્રશ્નો, બીજી બધી વાતો કરવી સહેલી છે, પણ ઘરની અંદર પ્રશ્ન જાત જાતના માણસોને રહ્યા કરે છે. માણસો એમ માને છે કે સારી રીતે લગ્ન થાય તો શાંતિ રહે. પેલા એરેન્જ મેરેજ થતા હતા. ઘણા બધા આમાં મોટા ભાગના તો એના બા બાપુજીએ જ ગોઠવણ કરી હશે, ઘણા જોવાઈ નહીં ગયા હોય, પણ ચાલે છે, હજી સુધી ચાલે છે. અને પછી લવ મેરેજનો ટ્રેન્ડ આવ્યો. એરેન્જ મેરેજમાં કે આપણને ગમે ને એવું પસંદ થઈ જાય, એટલે એરેન્જ મેરેજ, લવ મેરેજ આવી ગયા. કેટલાય દિવસ સુધી ફરે કરે, ગમે તે રાખે નહીં તો ફરતી પાછું બીજે. આ બધું એક લવ મેરેજ આવ્યા. પણ તમે ગમે તેવી રીતે મેરેજ કરો, કંકોત્રીઓ છપાવો. હમણાં જે ખરી ભક્ત અમને ત્યાં દેશમાં પ્રસાદીની કરવા લઈ આવ્યા, આમ ખોલે ને અંદરથી મ્યુઝિક વાગે લગ્નનું, ગૃહ શાંતિના મંત્રો સંભળાય. આવી જાત જાતની 1000 રૂપિયાની કંકોત્રીઓ છપાવો. કોઈએ લગ્ન ન કરે એવા લગ્ન કરો. તમારા અમેરિકામાં જ એક ભાઈએ લગ્ન કર્યા કે દુનિયામાં કોઈએ ન કરે ને એવા કરવા છે. કેવા? તો કે હવામાં લગ્ન કરવા છે. ઘરમાં લગ્ન કરવાના હોય, ચોરીમાં કરવાના હોય, હવામાં તે પ્લેનમાં ઉડ્યા, એની ઘરવાળી પ્રેમિકા બે. પછી એ ઉપરથી પેરાશૂટ પહેરીને પડવાનું, અને પછી હવામાં એકબીજાની આંગળી પર મીટીઓ પહેરાવાની. તે ભેગો બામણને લીધો. વિધિ કરાવે કોણ? તે વિમાનમાંથી પડ્યા પેરાશૂટમાં, એકબીજાની આંગળી પર વીંટી પહેરાઈને પેલો મંત્રો બોલ્યો જે કંઈ સંભળાયું હોય. અને પછી છાપામાં એક દુનિયામાં કોઈએ લગ્ન ન કરે એવા હવામાં લગ્ન કર્યા. પણ એને ખબર નથી કે જો સ્વભાવ સેટ નહીં થાય ને બધી હવા નીકળી જશે. હવામાં લગ્ન કરે, કેટલાક પાણીમાં લગ્ન કરે છે. અમારે બોમ્બેની અંદર એક ભાઈએ ચોપાટીમાં દરિયામાં અંદર ગયા, સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને 35 ફૂટ ઊંડે પાણીમાં એકબીજાને વીંટી પહેરીને ત્યાં લગ્ન કર્યા. એટલે પાણીમાં લગ્ન કરો કે હવામાં કરો, જ્યાં લગ્ન કરવું પણ હખણા રહો. લગ્ન ક્યાં કરો છો અગત્યનું નથી, શાંતિથી રહો બે જણા. પણ માણસો એમ માને છે કે આ રીતે લગ્ન કરીએ, લાખોનો ખર્ચો કરે, જાત જાતની વિડીયો ઉતરાવે છે, લાઈવ ટેલિકાસ્ટ કરાવે છે. હવે તો વિડીયો બી ઉતરાવે. પહેલા તો ક્યાં આવા ફોટોગ્રાફ હતા? પછી લગ્નના આલ્બમ આવ્યા,
એમાં ફોટા કાઢવાના અને પાછા પ્લાસ્ટિક ચોંટી જાય ને કેટલું બધું થાય. હવે તો પાછું ફિક્સ કલર કેટલું સરસ નીકળે છે. પછી વિડીયો ડીવીડી બહાર પડે, લગ્નની ડીવીડી આખી સરસ કરાઈ હોય છે, જાત જાતના ફોટોગ્રાફ આખા બહાર પડે. સારામાં સારો લાખોનો ખર્ચો પડ્યો હોય, પણ એવી હજારો ડીવીડીઓ છે ને કોર્ટમાં પડી છે, બેમાંથી કોઈ લેવા રાજી નથી. એક કાળમુખાન મોઢું મારે નથી જોવું કે એવી કેટલી ડીવીડીઓ પડી રહી છે. તમે ડીવીડીઓ તૈયાર કરાવો, લાઈવ ટેલિકાસ્ટ કરાવો એટલે કે લગ્ન લાંબુ ચાલે? કશું જ નથી એવું. ગમે તેટલો ખર્ચો કર્યો છતાં લાંબુ ના ચાલે. અશાંતિ રહ્યા કરે છે, પ્રશ્નો જાત જાતના આ ગૃહ કુટુંબના રહ્યા કરે છે. લગ્ન કર્યા હતા, ગૃહસ્થાશ્રમનો શરૂઆત કરી, મનમાં એમ હતું શાંતિથી રહીશું, પણ શરૂ કર્યા પછી કેટલા પ્રશ્નો થાય છે. હમણાં વાત કરી પ્રશ્નનું કારણ કોણ છે. કેટલાક લોકો દીકરાઓને કારણ માને છે, દીકરાઓ એના મા બાપને કારણ માને છે. કેટલીક વહુઓ એ સાસુને કારણભૂત ગણે છે. સાસુ એમ કે છે કે વહુ આજકાલની આયેલી અમને હાચવતી નથી. બધા એકબીજા ઉપર દોષારોપણ સતત કર્યા જ કરે છે. પ્રશ્નનું કારણ કોણ, આજે આપણે એ સમજવું છે. નેપાળની અંદર થોડાક વર્ષો પહેલા નેપાળનો રાજકુંવર દીપેન્દ્ર, એણે પોતાના સગા માતા, બેન, ભાઈ, બીજા જે કી સગાવાલા હતા 7-8 જણાની હત્યા એણે કરી નાખી. કારણ શું? કારણ એને દેવિયાની સાથે લગ્ન કરવા હતા, એની માએ ના પાડી, ગમ્યું નહીં, એમાં બધાને ઉતારી પાડે, મારી નાખ્યા. આમાં પ્રશ્નનું કારણ પુત્ર છે. ક્યાંક પુત્ર જવાબદાર છે, ક્યાંક પિતા જવાબદાર છે, ક્યાંક પતિ જવાબદાર છે. ઇન્ડિયાની અંદર ભારતીય મેજર સરોજા, જે કોમનવેલ્થ ગેમ્સની અંદર મેલબોર્નની અંદર 2006માં રમવા ગયા હતા, એના પતિ કર્નલ શૈલેન્દ્ર લશ્કરની અંદર કર્નલ તરીકે ફરજ બજાવે, એના ઘરવાળા મેજર તરીકે હતા સરોજા, અને શૂટિંગની અંદર ત્યાં રમવા માટે ગયા, જીત્યા. આ બાજુ એના પતિને ખબર પડી કે શૂટિંગમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. એણે પોતાના પત્નીના બધા જ ફોટોગ્રાફ જે ઘરમાં હતા બધા તોડી નાખ્યા, એના પર પગ નાખ્યા, કચ્છરઘાણ વાળી નાખ્યો. કેમ? મારા કરતા આગળ નીકળી ગઈ. ક્યાંક પતિ જવાબદાર છે, ક્યાંક પત્ની જવાબદાર છે, ક્યાંક સાસુ જવાબદાર છે, ક્યાંક સસરા જવાબદાર છે. 85ની સાલમાં બાપા લંડન પધાર્યા હતા. એક હરિભક્તના ઘરે બાપાને સંતો હતા. બપોરે જમવાનો સમય થયો એટલે સંતોએ હરિભક્તને વાત કરી કે વાસણ લાવો, બધા હરિભક્તોને જમાડવા છે. એટલે હરિભક્તે એક કબાટ ખોલી આપ્યો અને કબાટમાં બધા વાસણ જોયા. એટલે સંતોએ કીધું ઠાકોરજી માટે નથી જોઈતા, હરિભક્તોને જમાડવા છે. વાસણ ચાંદીના હતા. એટલે પેલા હરિભક્તે શું કીધું, સ્વામી અમાર તો ઠાકોરજીના ચાંદીના અને હરિભક્તોના ચાંદીના છે. જેટલા 15-20 હરિભક્તો બધા આવેલા હતા ને બધાને ચાંદીના વાસણ, થાળી, વાડકા બધામાં જમાડ્યા. તે દેશના બધા જ હરિભક્તોએ ઘેર ફોન કરીને કહી દીધું કે આજે તો ચાંદીમાં ખાધું. એટલા રાજી થઈ ગયા બધા. પછી રાત્રે બાપા સુવા જતા હતા ત્યારે સંતોએ બાપાને વાત કરી કે સ્વામી આ જેના ઘરે આપણે ઉતર્યા છીએ ને હરિભક્તો બહુ સુખી છે, ચાંદીના વાસણમાં તો બધા હરિભક્તોને ખવડાયું. સ્વામી કે સંતો બાંધી મુઠ્ઠી રાખની ને ખુલ્લી રાખની. શું થયું પણ બાપા? સ્વામી કે 5 દાડાથી અહીંયા રોકાયા છે, રોજ મારા ખોળામાં માથું મૂકીને રડી જાય છે. ચાંદીના વાસણ છે પણ પ્રશ્ન એને એટલા જ છે, એનો દીકરો એની સામે, સગ્ગો દીકરો એની સામે કોર્ટે ચડ્યો છે. તો બહારથી સારું લાગે છે. આજે અનિલ અંબાણી, મુકેશ અંબાણી બહારથી સારું લાગે. હું જો જામનગર રિલાયન્સ રિફાઇનરીમાં ગયો હતો, આખી રિફાઇનરી અમને બતાવી. પછી મેં રિલાયન્સમાં પૂછ્યું કે તમે લોકો કયું નેટવર્ક વાપરો છો, ટેલિકોમ્યુનિકેશન? એટલે મને પેલો ગાઈડ શું કે સ્વામી અમે એરટેલ વાપરીએ છીએ. આપણે દેશમાં એરટેલ ને વોડાફોન ને હચ ને BSNL ને બધું છે ને. એટલે મેં તમે તો રિલાયન્સ જ છે અને રિલાયન્સ ઇટસેલ્ફ ટેલિકોમ્યુનિકેશન કંપની, તો તમારે એ જ વાપરવું જોઈએ ને. એ વખતે મુકેશ અંબાણીના માણસે અમને શું વાત કરી, સ્વામી પહેલા તો રિલાયન્સ જ વાપરતા હતા, પણ મુકેશ ને અનિલ વચ્ચે ઝઘડા થયા એટલે રિલાયન્સના બધા જ ગૂંચડા કાઢી નાખ્યા ને એરટેલ ફિટ કરાવ્યું છે. બહારથી બહુ સારું દેખાય છે. આ તો અનિલ અને મુકેશે હાઈટ પર બિરાજમાન છે એટલે એના પ્રસંગો છાપામાં આવે. આપણા કોઈના છાપામાં બીજું કંઈ આવે જ નહીં. આપણી આ જ વાતો રોજ આવે. પણ સતત ઝઘડા એ રહ્યા કરે છે અને પછી ડિવોર્સ સુધી પહોંચી જાય છે. પછી વિવેક સાગર સ્વામી ઘણી વાર કહે છે કે લગ્ન પહેલા તો આમ સતત કેવો પ્રેમ હોય, લેટર લખે, હવે તો SMS આવી ગયા છે, ટેક્સ્ટ કરે, અને એમાં તમે તો ચંદ્રમુખી જેવા લાગો છો. અને પછી થોડોક ટાઈમ થાય પછી એ ચંદ્રમુખી સૂરજમુખી થાય, પછી લગ્ન થાય એટલે જ્વાળામુખી ફાટે ને પછી અંતર્મુખી થઈને બેહી જાય. એટલે આ બધું એવું છે. એટલે બહારથી શરૂઆતમાં પ્રેમ દેખાય. અમારા રાજકોટની અંદર રેસકોર્સ છે,
બધું ઘણા માણસો દોડવા જતા હોય ને ફરવા જતા હોય, એટલે ઘણા ત્યાં બાંકડે બેઠા હોય, એટલે તમે રોડ પરથી જાઓ એટલે કેવું લાગે, કેટલા સુખી છે આ લોકો. ને ઘણા બાંકડે બેઠેલા જો 2 જણા બેઠા એટલે લાગે બહુ સુખી હોય. એટલે અમે કહીએ છીએ કે જેટલા બેઠા હોય છે ને બધા કઈ સુખી નથી હોતા. એ બધા 3 પ્રકારની વાતો કરતા હોય છે. કેટલાક સુખની વાતો કરતા હોય, કેટલાક સુખ દુઃખની વાતો કરતા હોય, કેટલાક દુઃખની વાતો કરતા હોય. આ 3 પ્રકાર છે. જેને તાજા લગ્ન થઈ ગયા હોય ને લગ્ન થવાના બાકી હોય ને એ બધા સુખની જ વાતો કરતા, આનંદમાં જ હોય બધા. એને કઈ તકલીફ હજી આવી જ ના હોય, એટલે સુખ જ હોય એ લોકોને તો. અને પછી લગ્ન થાય ને 1-2 દીકરા થાય અને એને ભણાવવાના પ્રશ્ન, ગેસનો બાટલો ટાઈમે ન આવે ને આ બધા પ્રોબ્લેમ થાય, એટલે થોડુંક સુખ ને થોડુંક દુઃખ. અને જે પેલા થોડાક મોટી ઉંમરના બેઠા હોય ને એ બધા દુઃખની વાતો કરતા હોય. એટલે જેટલા ભેગા બેઠા હોય એટલે બધા બહુ સુખી હોય એવું પણ ન સમજી લેવું. બહારથી લાગે છે, અંદર પ્રશ્નો છે, અને પછી છૂટાછેડા સુધી કેમ પરિણમે છે. અગ્નિની સાક્ષીએ ફેરા ફર્યા હતા, વચન આપ્યા હતા કે જીએંગે સાથ, મેડ ફોર ઈચ અધર, એકબીજા માટે જ જન્મ્યા છીએ, અને છતાં પણ આવી પરિસ્થિતિ કેમ સર્જાય છે કે એટલા છૂટાછેડા દેશમાં અને પરદેશમાં બધે કેમ થાય છે? કારણ શું? લાખો રૂપિયાનો ખર્ચો કેમ થાય છે? તો જવાબદાર કોણ છે? કોઈ વ્યક્તિ જવાબદાર નથી, આપણા સૌમાં રહેલો અહંકાર અને મમત્વ જવાબદાર છે. બધા જ સારા છે, છતાં આપણા સ્વભાવો આપણને આ ખોટું કરાવડાવે છે. અહંકાર અને મમત્વ, રામાયણમાં ઉલ્લેખ આવે છે કે કઈ ખૂબ સારા હતા. કઈએ ભગવાનને કેવી પ્રાર્થના કરી હતી, ભગવાન જો મને બીજો જન્મ મળે તો બીજા જન્મે રામ મારો દીકરો થાય, ભરત મારો દીકરો ના થાય. કઈએ ભગવાનને આવી પ્રાર્થના કરી. રામ બહુ જ ગમતા હતા, છતાં પેલી મંત્રા આવી અને કાનમાં શબ્દો નાખ્યા, બરાબરનું ઓઇલિંગ કર્યું, અને પછી કઈની મતિ ભ્રમી ગઈ. જે કઈ રામને દીકરા તરીકે માંગતા હતા એ જ કઈ એમ બોલ્યા કે રામને 14 વર્ષ માટે જંગલમાં મોકલો. ઘણીવાર આપણે શું પ્રાર્થના કરી છે, ભગવાન કાચું મકાન છે પાકું કરી દો ને, પોતાનું થઈ જાય પાકું કરી દો. કદાચ તમારું કાચું મકાન હશે તો ચાલશે, પણ કાચા કાન નહીં ચાલે. કઈ કાચા કાન ના થયા. મંત્રાએ વાતો કરી, સ્વીકારી લીધી, અને રામ માટે આવી બધી ભાવના કરી. રામાયણમાં બધાના મૃત્યુ બતાવ્યા છે, મંથરાનું મોત બતાવ્યું. મંથરા હજી જીવે છે. ખાલી મંથરા જીવતી નથી, મંથરોય જીવે છે. કેટલાક મંથરાઓ હોય છે ને મંથરોય હોય છે. એવા ચેતતા રહેજો, તમારી આજુબાજુમાં તમારો ઘર સંસાર તોડાવે એવા માણસોની વાતો સાંભળશો જ નહીં. તમને પ્રેમથી બેસવા આવે પછી તમારા ઘરના સભ્યનું ઘસાતું બોલે, નેવર હિયર ધેટ. આપણા ઘરના સભ્યનું એ ઘસાતું શું બોલે? ઓળખીએ તો આપણે ઓળખીએ, આપણા ઘરનાને એ ક્યાંથી ઓળખવાનો? એની વાતો સાંભળી અને આપણે આપણા ઘરના સભ્યો ઉપર આરોપ શું કરવા લગાવીએ છીએ? ક્યારે કાચા કાનના ન થતા. કાચા કાનના થાય એટલે ઘરમાં પ્રોબ્લેમ આવવાના જ. અહીંયા એ લખે છે કે અહંકાર અને મમત્વ, અહંકાર જાગૃત થઈ ગયો. મહાભારતની અંદર ધૃતરાષ્ટ્ર અને પાંડવો સગા ભાઈઓ હતા, છતાં ધૃતરાષ્ટ્ર એમ બોલ્યા કે મામકાહા પાંડવાશ્ચ, મારા અને પાંડવોના. જ્યાં મારાપણાની ભાવના આવશે ને ત્યાં ઝઘડા થશે જ. 2 સગા ભાઈ સાથે રહેતા હોય અને ભાઈઓના દીકરા રહેતા હોય ને એક નાના રમકડા માટે ઝઘડો થાય, એક ઢીંગલા કે વિમાન માટે, અને મારા છોકરાને ન આપ્યું ને તારા છોકરાને આપ્યું. આ મારા છોકરાને તારા છોકરાની ભાવના જયારે જાગશે ને એટલે ઝઘડા શરૂ થવાના જ. મારા તારા ભૂલી જાઓ અને આપણા શબ્દ જયારે આવી જશે ત્યારે પ્રશ્ન એ ટળશે. અહંકાર અને મમત્વ એ આપણને ઝઘડા કરાવે છે. અને અહંકાર અને મમત્વ ક્યારે ટળે? મહારાજ અંત્ય 39માં લખે છે, અહમ અને મમત્વ એ માયા છે. ટળે ક્યારે? સત્સંગ કરીએ ત્યારે માયા ટળે છે. મોટા પુરુષના આદેશ પ્રમાણે ચાલીએ, ઘર સભા કરીએ, પરસ્પર સમજવાની કોશિશ કરીએ તો આ થાય. પ્રશ્ન માત્ર એના છે કે આપણે એકબીજાને સમજી શકતા નથી. માણસ સમજવાની જો ટેકનિક આવી જાય ને તો કોઈ પ્રોબ્લેમ એને રહેતા નથી. જવાહરલાલ નહેરુએ પોતાના એક પુસ્તકમાં લખ્યું છે. હવે જવાહરલાલ નહેરુના એક્ઝેક્ટ શબ્દો હું બોલું છું, એક વડાપ્રધાનના શબ્દો વાંચું છું. જવાહરલાલ નહેરુ શું લખી ગયા હતા? હું એને બરાબર સમજી શક્યો નહીં. એને એટલે એમના ધર્મપત્ની કમલા નહેરુને. જવાહરલાલ નહેરુ કહે છે કે હું એને સમજી શક્યો નહીં. એ નથી ત્યારે તેને સમજવા મથું છું, પણ એ હયાત હતી ત્યારે એને સમજવાની પૂરતી કોશિશ મેં કરી નહીં. કમલા અત્યંત સ્વમાની અને અત્યંત સંવેદનશીલ હતી. હું મારી જાતને બહુ જ બુદ્ધિશાળી ગણતો અને તે ઓછી ભણેલી છે તેમ માનતો, એટલે મારી અને એની વચ્ચે આજ સુધી કદી સંવાદ રચાયો જ નથી. એક દેશનો વડાપ્રધાન કેવો નિષ્ફળ થયો છે
કેવા વાક્યો લખે છે કે મારી પત્નીનું સમજી શક્યો નથી. માણસો સમજી શકતા નથી પરસ્પર એકબીજાને. જ્યારે સમજવાની ભાવના આવી જાય કોઈ પ્રશ્ન નહીં રહે. આપણે અવારનવાર બાપાનો પ્રસંગ કહીએ છીએ કે બાપા આણંદમાં પધરામણી કરીને આવ્યા, બપોરે 2-2:30 વાગે જમવા બેસતા હતા અને પેલા હરિભક્ત આવ્યા, સ્વામી મારા ઘરે આવવાનું રહી ગયું. બાપા કે આવી ગયા? એ કે ના સ્વામી મારા ઘરે આવવાનું રહી ગયું. સંતો કે આવી ગયા? એ કે તમે આવ્યા હતા પણ હું ઘરે નહોતો. તમે નહોતા તમે અમે શું કરીએ? એ કે અત્યારે જ આવો. સંતો કે સાંજે નીકળશે ત્યારે તમારું ઘર રાઉન્ડમાં લઈ લેશે. એ કે સાંજે મારે બારગામ જવાનું છે, અત્યારે જ આવો. બહુ સમજાયા, કોઈ રીતે ન માન્યા. 2:30 વાગે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પત્તરમાં પીરસાઈ ગયું તો સ્વામીએ પત્તર ઉપર કાગળ ઢાંક્યો અને કાગળ ઢાંકતા પ્રમુખ સ્વામી મહારાજે એક વાક્ય બોલ્યા, સંતો એ નહીં સમજે, આપણે સમજી જઈએ, અને સ્વામી પધરામણી કરી આવ્યા. એમ આપણે પણ ઘરની અંદર આ એક વાક્ય આખી શિબિરમાંથી યાદ રાખીએ કે ઘરવાળા નહીં સમજે, સાસુ નહીં સમજે, વહુ નહીં સમજે, દીકરા નહીં સમજે, એ નહીં સમજે, આપણે સમજી જઈએ. આપણે મનમાં એક કેળવીએ, એ નહીં માને, એ નહીં સમજે, આપણે સમજી જઈએ તો પ્રોબ્લેમ માત્ર એ સમી જાય છે. પણ માણસો સમજી શકતા નથી. સમજવા માટે પહેલા એને સાંભળવા પડે છે. પેલું તો આપણે સાંભળતા જ નથી. એકવાર એક ઓફિસની અંદર ધડાકો થયો જોરથી. એટલે બોસ એકદમ બહાર આવી ગયા એમની ચેમ્બરમાંથી અને જેટલા કઈ સ્ટાફના મેમ્બર્સ બેઠા બધાને ખખડાવવા માંડ્યા. એ કે વર્ષોથી આટલી સરસ ઓફિસ જમાવી, મારા બાપુજી ઇન્વેસ્ટમેન્ટ કર્યું, બધું ફર્નિચર તોડી નાખવાનું છે. 5-10 મિનિટ સુધી ફાયરિંગ કર્યું. પછી થાક્યા એટલે કે બોલો શું થયું તું? એટલે એક ભાઈએ કીધું કે સર કોઈએ કશું જ તોડ્યું નથી. ઉપર સેલ્ફમાં ફાઇલ મૂકેલી હતી, ફાઇલ લેવા એક ભાઈ ટેબલ પર ચડે, એમાં એનો પગ લપસ્યો એટલે નીચે પડવાનો અવાજ થયો. ટેબલ પણ પડ્યું નથી. એટલે પેલા સર શું બોલ્યા કે તો પેલા કેવું જોઈએ ને, પેલા સાંભળો તો ખરા. ઘણા સાંભળતા જ નથી. તો પેલા સાંભળતા શીખીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે હજારો લાખો માણસો કેમ આવે છે? સ્વામી કોઈને કશું આપી દેતા નથી. પ્રમુખ સ્વામી દરેકને કાન આપે છે. શું આપે છે? કાન આપે છે. કોઈક માણસને શાંત રાખવા માટે છોકરો બહુ બૂમો પાડતો હોય ને એને તમે ધાન આપી દો, ધાન એટલે જમવાનું આપી દો, કેવા ડાયડમરા થઈ જાય છે. છોકરો રોતો હોય ચોકલેટ આપી દો તો કેવા ડાયડમરા થઈ જાય છે. ઘણી વાર મોટા રોતા હોય તો એને ચોકલેટ ના અપાય. એને કાન આપો. એની તકલીફો, એના પ્રશ્નો એ તમે ખાલી સાંભળો. આપણે સાંભળતા જ નથી કોઈનું. ભલે તમે સાચા હોય તોય સાંભળવાના જ. એકની એક વાત હોય તોય સાંભળવાની. બાપા આગળ બધા કેટલી વાર એકની એક વાત કરે છતાં સ્વામી દરેકને કાન આપે છે. તમે ખાલી કાન આપી દો ને એમાં અડધો હળવો થઈ જશે. એને એમ થશે કે આ મને સાંભળે છે તો ખરા. ઘણા બધાની ફરિયાદ શું હોય છે કે અમને સાંભળતા જ નથી. તો પહેલા સાંભળતા શીખીએ. ઘણા એકનું જ સાંભળે છે, બધાનું સાંભળતા નથી. પાછા અમુકના કાન એવા હોય છે, કાણા જુદા જુદા રાખ્યા હોય છે. આમ તો બધાનું એક સાથે જ સંભળાય. એટલે ઘણાની ફરિયાદ એવું હોય છે કે એમનું જ સાંભળે, અમારું તો સાંભળતા જ નથી. તો દરેકનું સાંભળો. એકવાર બાપના દીકરો બંને ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા અને રસોડામાંથી કંઈક ડબ્બો પડવાનો અવાજ થયો, કંઈક પડવાનો અવાજ થયો. એટલે બાપે દીકરાને પૂછ્યું કે બેટા જોતો રસોડામાં શું થયું છે? એટલે દીકરો કે રસોડાની અંદર મમ્મીના હાથમાંથી ડબ્બો પડી ગયો છે. એટલે એના બાપ કે હવે રસોડામાં તારી માએ છે અને તારી પત્ની પણ છે, 2 જણા રસોડામાં છે, તું હજી તો રસોડામાં ગયો નથી અને ત્યાં પાછા વિડીયો કેમેરા નથી, લાઈવ ટેલિકાસ્ટ આપણે 2 બેઠા બેઠા જોઈએ, છતાં તે એવું કેમ કહી દીધું કે તારી મમ્મીના હાથમાંથી ડબ્બો પડ્યો છે? એ કે પછી ખખડાવાનો અવાજ નથી આવ્યો ને એટલે. એ કે જો મારી ઘરવાળીના હાથમાંથી પડ્યો હોત તો વારો નીકળી જાત. હા તો મારી માએ પાડ્યો છે એટલે એને કોણ ખખડાવે? સાંભળતા જ નથી. અમારાથી તો ભૂલ થાય જ નહીં, અમે ભૂલ કરીએ કોઈ નહીં. બીજા નાના ભૂલ કરે ને ટોક્યા કરવાના, બોલ્યા કરવાના. એકવાર એક બાપુજી છોકરાને ખખડાયા કરે, આટલા ઓછા ટકા લાવે છે, હરખું ભણતો નથી, અમે તમારા જેવડા હતા ત્યારે કેટલા ટકા લાવતા હતા. છોકરાને એકવાર પિત્તો છટક્યો અને બાપુજીને કે ઘડીએ ઘડીએ મને ટોક્યા કરો છો, આમ કરતા હતા આમ કરતા હતા. એ કે જવાહરલાલ નહેરુ તમારા જેવા હતા ને તો વડાપ્રધાન થઈ ગયા, તમે સરપંચ નથી થયા. અમને જ કીધા કરો છો દર વખતે. એટલે આ જે ટોકવાની વૃત્તિ છે ને આપણી સતત, આપણને સંભળાવવામાં રસ છે. સંભળાવવાનું બંધ કરી દો, હવે સાંભળવાનું શરૂ કરો. સ્વામી આ કરે, સ્વામી અમને કોઈ સંતોને ક્યારેય સંભળાવતા જ નથી. સ્વામી ક્યારે અમને એવું નથી કહેતા કે અમે તો આવી તકલીફો, અમે ગાડામાં ફર્યા હતા, અમને બધાને ગાડીઓ આપે છે. એ ગાડામાં ફર્યા હતા, એને તકલીફો ભોગવી છે. અમને આજ સુધીમાં પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય પૂછતા નથી કયા કપડાં પહેરો છો, કઈ ગાડીમાં ફરો છો, ક્યારે પ્લેનમાં ફરો છો, ક્યારેય નહીં. એ ક્યારે પોતે જે તકલીફો ભોગવી છે એની વાત કરતા જ નથી. આપણે રોજ લેક્ચર આપ્યા જ કરીએ કે અમારા જમાનામાં આમ હતું,
અમે તો આવી તકલીફ ભોગવતા અને તમે આજકાલના આયેલા તો આ જે આપણું લાંબુ લેક્ચર છે ને એને બંધ કરી દઈએ. આ જે બધી વાતો છે ને એ ઘરમાં તકલીફો કરે છે. સંભળાવાનું બંધ કરીએ, સાંભળવાનું શરૂ કરીએ અને વ્યક્તિ જે બોલે એને સમજતા શીખીએ. હરિલીલા કલ્પતરુ ધર્મગ્રંથની અંદર મહારાજે સંતોને હરિભક્તો આવેલા હતા એટલે પીરસવાનું કીધું કે બધા હરિભક્તોને પીરસો તમે. સંતો પીરસવા જતા હતા એટલે મહારાજે વાત કરી કે સંતો પીરસતા ધ્યાન રાખજો, પીરસવાની પણ એક કળા છે. કઈ રીતે મહારાજે કળા શીખવી કે કોઈકને તમે આપવા જાઓ ને બધા હા ના બધા કહે છે, તમને સમજાવું. મહારાજ કહે છે હા હા દદ્યાત હુહુ દદ્યાત દદ્યાત તર્જની તર્જની શીશ કંપને પુનર્દદ્યાત ન દદ્યાત સિંહ ગર્જને. મહારાજ કે તમે કોઈકને લાડુ આપવા જાઓ અને ઘણા બધા છે ને હા 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 આમ કરે તો એને આપવો જ, એને લેવો જ છે. ઘણા છે ને આમ ના પાડવી હોય પણ હા 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 કરે એને આપવો જ. ઘણા માણસને તમે થાળીમાં મૂકવા જાઓ ને એટલે આમ કરે ના 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 હાથ બે આમ કરે અને પાછો નાના નાના કરે છે. જો તારે ખરેખર નહોતું જોઈતું તો હાથ ક્યાં રાખવા જોઈએ? થાળી પર. હાથ આમ કરે ને પૈકી નાના નાના તો નાખો છે, તો બે મૂકો. મહારાજ કે છે ખાલી એ બોલવા ખાતર બોલે છે. શીશ કંપને ખાલી માથું ઓલાવે એને પણ આપવો, પણ સિંહ ગર્જને ન દદ્યા. સિંહ ગર્જના કરે ને કે હવે એક પણ ન આપતા, પછી ન અપાય એને. ક્યાંથી બોલે છે ચીબરી, ક્યાંથી બોલી એ ઓળખતા શીખો. કઈ જગ્યાએથી બોલે છે. ઘણી વાર માતા એ રસોડામાં કામ કરતી હોય, ગામડામાં પેલા ચૂલા હતા અને છોકરો એની પાસે આવે, ઘડીએ ઘડીએ ચૂલા પાસે નજીક આવે એટલે છોકરાનું બાવડું ચાલે, એની માં ધક્કો મારે અને કે જા આગો મર. હવે માતા બોલી એ શું બોલી કે આગો મર. હવે ખાલી તમે શબ્દથી એવું માની લો કે માં મરવાનું કે છે મને, માં પોતાના સગા દીકરાને મરવાનું કે? વાક્ય આગો મર છે પણ આગા મરમાં માની ભાવના એવી છે કે બેટા તું નજીક ના આવ, અહીંયા અગ્નિ છે સળગી જઈશ, તું દૂર જા તો વધારે જીવીશ. ખાલી વાક્યને ના પકડો. કોઈ તમારા પર ગુસ્સે થઈને બોલે તારું મોઢું ન બતાવતો એટલે કાયમ જ જતું રહેવાનું હોય. મોઢું ન બતાવતો ઇનકેસ એમ કહેવા માંગે છે કે તું આવી ભૂલ ન કરતો. ઘણી વાર ઘણા મા બાપ એમ કે છે કે આના કરતા તો પથરો પાક્યો હોત તો સારું થાત, આના કરતા વાંજિયા રહ્યા હોત તો સારું થાત. એટલે આપણે કઈ મરી જવાનું હોય? સાંભળી લેવાનું હોય, થોડુંક સુધારવાનો પ્રયત્ન કરવાનો હોય, પણ ખાલી વાક્ય ઉપર ધ્યાન ના આપો. એ વાક્યની પાછળનો તાત્પર્ય સમજવાનો પ્રયત્ન કરો. ઘણી વાર તમે કીધું હોય કે આજે ઓફિસેથી આવી જઈશ, તૈયાર રહેજો, અને ઘરવાળા તૈયાર થયા હોય ને તમે પાછા કંઈક કામમાં જાઓ ભૂલી જ જાઓ, પહોંચો જ નહીં, અને પછી થોડા દિવસ રહીને તમે કહો ફરવા જવું છે, ના કે નથી જવું. હવે પાડે છે ના પણ અંદર એમ છે કે આજ સુધી તમે કયા દાડે લઈ ગયા છો. હવે મારે તમને આ બધું હું સમજાવું. એટલે પાડે છે ના પણ એની અંદર શું છે? હા લઈ જ જાઓ, જવું જ છે અમારે. એટલે ક્યાંક હામાં ના હોય છે ને ક્યાંક નામાં હા હોય છે. એ શબ્દને ઓળખતા શીખવાનું તો વ્યક્તિના કુટુંબની અંદર ક્યારેય પ્રશ્ન થતા નથી. ઘરના પ્રત્યેક સભ્યો એકબીજાની લાગણીને સમજી શકે તો કોઈ પ્રશ્ન ના રહે. આજે પરિવારના પ્રશ્નો કેવા વધતા જાય છે. ઘરમાં સાસુઓના મા બાપના પ્રશ્નો. આજે દુઃખ સાથે કહેવું પડે કે આપણે એ હિન્દુસ્તાનના વાસી છીએ જ્યાં શ્રવણે પોતાના સગા મા બાપને કાવડમાં બેસાડી, ખભે બેસાડીને આખા ભારતની યાત્રાઓ કરાઈ. હવે કલ્પના કરીએ, આપણે વિચાર કરીએ કે શ્રવણના મા બાપનું વજન કેટલું હશે? પિતાનું 50 કિલો અને માતાનું 50, એટલું વજન તો હોય જ ને. એટલે 100 કિલો થયું, પ્લસ કરીએ એટલે. હવે 100 કિલો વજન ખભા ઉપર મૂક્યું હોય અને આખા ભારતની યાત્રા કરવાની હોય, આ ખાવાના ખેલ છે? મને તો પ્રશ્ન એ થાય છે કે યાત્રા કરાઈ શું કરવા? કેમ? કારણ કે મા બાપ તો આંધળા હતા. એને બહાર લઈ જાય, ઘરમાં રાખે, એને ગંગાજી તો દેખાવાના નથી, તો ગંગાનું પાણી ઘેર લઈ દેવાય. એને ત્યાં લઈ જવાની જરૂર શું છે? એને હિમાલય દેખાવાનું નહોતું, એને તિરુપતિ દેખાવાનું નહોતું. આંધળા મા બાપને પણ શ્રવણ યાત્રા કરાવે છે. એ શ્રવણના દેશની અંદર અત્યારે 80 લાખથી વધારે ગરડાઓ ગરડા ઘરની અંદર રહે છે. શું હાલત છે? આવી પરિસ્થિતિ કેમ? શા માટે ભારતની અંદર કે અહીંયા વિદેશની અંદર પણ મા બાપને કેમ સાચવતા નથી? ઘર કુટુંબના મોટા મોટા પ્રોબ્લેમ શા છે? એક મા બાપની નાની ઝૂંપડીમાં 4 દીકરાઓ રહી શકે, પણ 4 દીકરાના 4 આલીશાન બંગલામાં મા બાપ સચવાતા નથી. વારા પાડે, મા બાપના વારા પાડે. મા બાપને ઘરમાં રાખીને કૂતરાને ફરવા લઈ જાય. સાચવતા નથી. જેણે જન્મ આપ્યો એને સાચવતા નથી. એની ટીકા ને એના પ્રત્યે એના સ્વભાવ બગડી ગયા છે. આજ મા બાપ પ્રત્યે લાગણી આવી. એક ઘરે અમે પધરામણી ગયા, એક કાકા બેઠેલા હતા 60-65 વર્ષના ખાટલામાં. તે પેલા હરિભક્ત અમને શું કે સ્વામી પ્રાર્થના કરો ને કે બાપુજીને બહુ તકલીફ પડે છે, સુખિયા થાય. તે
તે પેલા કાકા મનસુખ કે સ્વામી ના કે મને તકલીફ નથી પડતી, એને તકલીફ પડે છે કે એને તકલીફ પડે છે એટલે મને ઉપર મોકલવા માંગે છે કે ઘણા અમને કહેતા કે સ્વામી પ્રાર્થના કરજો ને બાપુજી સુખિયા થઈ જાય. બાપુજી સુખિયા નહીં, તમારે સુખિયા થવું છે. હવે તમે કંટાળ્યા છો બહુ સેવા કરી કરીને, એટલે આપણને આ ભાવના રહ્યા કરે. કારણ કે બહાર ફરવા જવાય નહીં, એને મૂકી રાખીને કઈ જવાય નહીં. આ પ્રસંગો કેવા બને છે, પોતાની સગી જનેતાને મારે એવા પ્રસંગો બન્યા છે, ખૂન કરી નાખે ત્યાં સુધી. અમદાવાદમાં એક ડોક્ટર દંપતીએ પોતાના 8 વર્ષના છોકરાને પૂછ્યું, અમે જયારે મોટા થઈશું ત્યારે તું અમારી સંભાળ રાખીશ? 8 વર્ષનો છોકરો શું કહે છે, ડેડી આઈ વિલ હેવ ટુ આસ્ક માય વાઇફ. મારી ઘરવાળીને પૂછવું પડે તમને રાખવા કે નહીં. હજુ તો 8 વર્ષનો છે, છતાં કહે છે ઘરવાળીને પૂછવું પડે. શું જમાનો આવ્યો છે. આણંદની અંદર એક વૃદ્ધાશ્રમની અંદર એક બેન રહેતા હતા. પછી રાત્રે અચાનક વહેલી સવારે જાગી ગયા, કેલેન્ડરમાં નજર પડી અને એ વખતે એમણે તાત્કાલિક એના ઘરે ફોન કર્યો. ફોન કર્યો એટલે એમના દીકરાએ ઉપાડ્યો. એ કે કોણ? એ કે બેટા તારી માં બોલું છું. વૃદ્ધાશ્રમમાંથી એક બાઈ એના ઘરે દીકરાને ફોન કરે છે. એ કે શું હતું અત્યારે? એ કે બેટા મેં કેલેન્ડરમાં જોઈને મને યાદ આવ્યું કે આજે તો તારો જન્મદિવસ છે, એટલે મને એમ થયું કે સૌથી પહેલું હેપી બર્થડે હું તને કહું, એટલે બેટા મેં તને ફોન કર્યો છે. એ કે આટલી ઉતાવળ કરવાની શું જરૂર હતી, મારી 5-10 મિનિટની ઊંઘ બગાડી નાખી. એ સમયની માં કહે છે કે બેટા આજે તો તારી 5-10 મિનિટની ઊંઘ બગડી છે, આજથી 30 વર્ષ પહેલા તને જન્મ આપ્યો ત્યારે મારી આખી રાત બગડી હતી. યાદ આવે છે તને? આજે વિચાર કેમ નથી રાખી શકતા? મા બાપે આપણા માટે જે કષ્ટ સહન કર્યા છે. આણંદની અંદર ચરોતર ભૂમિ કરીને પેલું છાપું આવે છે, એમાં એક છોકરાએ એની માં ઘડીએ ઘડીએ કે તારા માટે આટલું કર્યું. છોકરો એની માને કે તું મને કહે છે કે આટલું દૂધ પીવડાય, બોલ કે તાર દૂધનું બિલ કેટલું થાય છે. આ દૂધના માતાના છાતીના દૂધના બિલ આપવાના હોય. એ કે તું મને કહે છે કે પેટની અંદર 9 મહિના રાખ્યો તો, બોલ કે 10x15 ની ઓરડુનું મહિનાનું 300 રૂપિયા ભાડું, તારા પેટનું ભાડું કેટલું થાય? આ પેટના ભાડા ચૂકવવાના છે. આ ખાલી કલ્પનાઓ નથી, આ પ્રસંગો બની રહ્યા છે. મા બાપને સાચવતા નથી, કાઢી મૂકે છે. તો આપણા ઘરની અંદર ભૂલથી પણ આવી ઘટના ન બને. મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું જ છે, યાવત જીવેત, મા બાપ જ્યાં સુધી જીવે ત્યાં સુધી પ્રેમથી એમની સેવા સરભરા કરવી. એમના સ્વભાવ ભલે આપણને ન ગમે, આપણે નાના હતા તોય નતા ગમે એવા, છતાં એમણે આપણું સાચવ્યું છે, એમણે આપણા કપડા બદલ્યા છે, એમણે આપણી સેવા સરભરા કરી, એમણે આપણી માગણીઓ સંતોષી છે. તો એમને પણ પ્રેમથી રાખવા એ આપણા સૌની પવિત્ર ફરજ બને જ છે. તો કુટુંબમાં મા બાપના જે કઈ પ્રશ્નો છે ટળી જશે, એને સાંભળીએ, એને સમજીએ. એની ઉંમર એવી છે એટલે લીધે થોડું ઘણું થાય છે આ બધું. ઘણી વાર આ બધી વાતો મેં કરી, ઘણી પારાયણમાં હું કરું છું આ બધી વાતો. એટલે પારાયણ પૂરી થઈને પછી જે ખુરશીઓ પર બેઠા ને મોટા મોટા ગરડા, એમાંથી એક ભાઈ મને કહેવાયા, મને કે સ્વામી આવું થોડુંક ચલાવી રાખો કે. એ કે ખરેખર આની જરૂર છે, બીજું પૂજાનું પ્રવચન ઓછું કરશો ચાલશે કે. એ કે ખરેખર આની જરૂર છે, કે આચવતા જ નથી અમને, કે તકલીફ પાડે છે, કે ખાવાનું જોઈએ ત્યારે આપતા નથી. એટલે પછી મેં કીધું કે અમારે ખાલી ખુરશી વાળાને રાજી નથી કરવાના, નીચે વાળાને રાજી કરવાના હોય. એટલે ઘરમાં જેટલા કઈ પ્રોબ્લેમ થાય છે ખાલી દીકરા દીકરીઓના પેલા વર અને વહુના જ નથી હોતા, મા બાપના પણ એટલા જ હોય છે. એટલે એક પુસ્તક લખવાનો વિચાર આવે એવું છે કે મા બાપોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. શું? મા બાપોએ વિકસાવેલી દુઃખી થવાની કળા. એવા વિચિત્ર સ્વભાવ હોય છે એટલે મા બાપ દુઃખી થાય છે. સાસુ સસરા કેમ ગમતા નથી? એટલા વિચિત્ર સ્વભાવ એને છેલ્લે રાખ્યા હોય છે. લીંબોડી જ્યારે પેલી પડવાની થાય ને ત્યારે લીલામાંથી પીળી થઈ જાય છે ને કડવામાંથી ગળી થઈ જાય છે. તમે હવે પડવાના થયા, હવે તો ગળા થાઓ. છેલ્લે સુધરતા નથી. તો ફેરફાર કરવો જોઈએ. ઘરમાં દીકરાને એના ઘરવાળાને બધા રાખે છે તમને, તો એ સવારના પોરમાં 4:30-5 વાગે ઉઠી જાય, વાસણ ખખડાવે, ડોલો ટમ્બલર ખખડાવે કે ઉઠો. અલા પણ એને તો હુવા દો, તમારી ઊંઘ ઉડી જાય છે. તો આ આપણી કુટેવ છે. રહે છે દીકરાના અને દીકરાના વહુના ત્યાં, અને જે કઈ પૈસા ભેગા થાય એ બધા છોકરીઓના છોકરાઓને મોકલાવે છે. ક્યાંથી રાખે પછી? અને આટલું સાચવે છે, ભેગા રાખે છે, તો એ સમજવું છે. દર વખતે છોકરો અને છોકરાના ઘરવાળાને એના દીકરા દીકરી ફરવા જતા હોય અને દર વખતે તૈયાર થઈ જાય, હું અહીં આવું. અલા ના જવાય, દર વખતે ભેગા આવે. 70 વર્ષે તમને કે ક્રુઝમાં લઈ જવાના હોય ફરવા? આવું તો બધું 25 જાતનું છે, એમાં જ પારાયણ થઈ જાય એવી છે મારે હાટફટ જવા. એટલે મા બાપ જાણી જોઈને દુઃખી થાય છે. આપણા એવા સ્વભાવ ઘરમાં સાનુકૂળ થતા આવડે
વૃદ્ધાવસ્થા હશે તો એ સારા સ્વભાવ રાખીએ તો બધા સાચવશે. આજે પ્રમુખ સ્વામી મહારાજ 90 વર્ષના છે, ક્યાંય થૂકતા નથી. નહીં, ઘણા મોટા થઈને થૂકવા માંડે, જ્યાં જ્યાં લેપા જ પાડ્યા કરે. તો સ્વામી 90 વર્ષના તોય કશું જ કરતા નથી. સ્વામી કોઈની ટીકા કરતા નથી, કુથલી કરતા નથી. એટલે દરેકને એમ થાય છે કે બાપા મારા છે. જો બધાને એમ લાગે છે કે બાપાને સાચવીએ, બાપા વધારે જીવે, કારણ કે બાપા એવું જીવે છે એટલે બધા એમ કે બાપા વધારે જીવો, પણ આપણા બાપા ઘરમાં હરખું જીવતા નથી એટલે એમ કે છે કે બાપા વહેલા જાય. તો આપણે મા બાપ બન્યા છીએ એવું જીવતા શીખીએ, સંતાનો સાથે પ્રેમથી રહીએ, એની ભૂલોને પણ માફ કરીએ, તો ઘરની અંદર શાંતિથી રહી શકાય છે. પરસ્પર માતા પિતા કે સંતાનો એકબીજાનો અભિગમ એને સમજવાનો થોડો ઘણો પ્રયત્ન કરશે તો ઘણી શાંતિ રહે. માણસ માત્ર ભૂલને પાત્ર, એ મા બાપની થાય, અમારી થાય, તમારી થાય, સૌની થાય, પણ લેટ ગો કરવાની વૃત્તિ આ નથી રાખતા માણસો. વૃત્તિ એટલે બધું ભૂલો નોટ કર્યા રાખે, પણ ભૂલો ભૂલતા જવાની. ઘરના સભ્યોની ભૂલો ભૂલતા નથી. એકવાર પતિ પત્નીના લગ્ન થયા, પછી લગ્નમાં ઘણી બધી ભેટ સોગાદ આવે ને, એમાં 2 ડાયરી આવી, અક્ષર ડાયરી. પેલી ઘડિયાળો આવે કે કુકર આવે, આ બધું તો આવે, પણ ડાયરી આવી કે ડાયરી આપી છે, હવે શું કરશું? એટલે પત્ની કે એક કામ કરીએ, એક ડાયરી તમે રાખો ને એક ડાયરી હું રાખું. પછી શું કરવાનું? એ કે તમારે મારી ભૂલો નોંધવાની, હું તમારી નોંધીશ. અને પછી મહિનો પૂરો થાય ત્યારે ડાયરી એક્સચેન્જ કરવાની અને જોવાનું કે કોની કેટલી ભૂલો છે. પછી 1 મહિનો ચાલ્યો, 1 મહિનો પૂરો થયો એટલે પત્નીએ પોતે જે કે પતિની ભૂલો નોંધી તે બધી પકડાઈ અને પતિએ પત્નીની પકડાઈ. પછી પત્નીની જે કંઈ લખેલી હતી ડાયરી, એ પતિ વાંચતા તેમાં લખ્યું હતું ટાઈમે આવતા નથી, જ્યાં ત્યાં બૂટ કાઢી નાખો છો, તમને કીધું ન એવા મિત્રોને ઘરે લઈ આવો છો, એક્સ્ટ્રા રસોઈ કરવી પડે છે. હવે કેટલી ભૂલો, બધી પાના ભરાઈ ગયા હતા, 1 મહિનાથી ઉપરના પાના, આટલી બધી લખી નાખી હતી. અને પછી પત્ની જોતા હતા કે પતિ રિસ્પોન્સ શું આપે છે. અને પછી પતિએ નજર કરી તો પત્નીને આંખમાંથી આંસુ પડતા હતા. એટલે પતિએ પૂછ્યું કેમ રડે છે? એ કે તમે તો મારા ભૂલો નોંધવાની હતી ડાયરીમાં કંઈ લખ્યું જ નથી, સાવ કોરી જ. એટલે પત્નીએ પૂછ્યું તમે કેમ મારી ભૂલો ના નોંધી? એટલે પતિ કે એમ તો તારી પણ નાની મોટી ભૂલ તો થતી હોય, પણ હું જ્યારે વિચાર કરું છું કે તું તારા મા બાપનું ઘર છોડીને પારકા ઘરમાં આવી છે અને પારકા ઘરને પોતાનું માનીને અમને બધાને આટલા સાચવે છે, ત્યારે તારી કોઈ ભૂલ મને દેખાતી જ નથી. આ વિચાર જો પતિ પત્ની પરસ્પર એકબીજાના આવા ગુણ જોવા લાગે તો ક્યાંથી પ્રોબ્લેમ થવાના? આ નથી જોઈ શકતા ને આપણને ભૂલને જ વિપુલ દર્શક યંત્રથી જોયા કરીએ છીએ. નાની ભૂલ હોય એને એમ્પ્લીફાઈ કરીને બોલ્યા કરીએ છીએ. તો નાની મોટી ભૂલો બધે જ થવાની, રહેવાના જ પ્રશ્નો. મુક્તાનંદ સ્વામી એકવાર વિચરણ કરતા હતા અને મુક્તાનંદ સ્વામી મહારાજને કીધું મહારાજ થોડાક સારા સાધુઓ આપો ને. આ બધા કયું નથી કરતા. તો મહારાજ કે કેવા આપીએ? એક આમ સુખદેવજી કપિલ જેવા આપીએ, આમ સુખદેવજી જેવા, નારદ સંકાદિક જેવા? હા કે મહારાજ એવા આપો તો સારું. પછી મહારાજ કેમ દત્તાત્રેય કપિલ જેવા આપું? હા મહારાજ તો વધારે સારા કહેવાય. મહારાજ કે એના કરતા રામકૃષ્ણ જેવા આપું? હા મહારાજ તો બહુ સારું કહેવાય. મહારાજ કે આ તમને જે આપ્યા છે ને એ બધા રામકૃષ્ણ જેવા જ છે, એટલે જ તમારું કયું નથી કરતા. એમ આપણા ઘરમાં કોક આવા અવતાર આવી ગયા છે એટલે બધું આપણું કયું ના કરે, પણ એની વચ્ચે ભાવના રાખીને એની ભૂલોને જતી કરતા શીખીએ. મેણા ના મારીએ, ટોન્ટ ના મારીએ. જામફળ બધાએ ખાધેલું હશે, અને જામફળ ખાઈએ ને ખાતા મજા આવે, પણ એની મોટી તકલીફ શું છે? એનો જે બીયો છે ને એ દાઢમાં ફસાઈ જાય, અને તમે ગમે તેટલો પ્રયત્ન કરો ને તો યાર ઘડીમાં નીકળે નહીં. પછી આપણે સાંખ્ય કરી લીધે, હવે ભલે ન નીકળે, હવે કથા સાંભળવા શાંતિથી બેસીએ, ઘેર જઈને કાઢીશું. તો એ થોડીક વાર કથામાં 5-10 મિનિટ સાંભળે તો જીભ એકાદો આંટો મારી આવે, કદાચ નીકળી જાય. જામફળ ખાતા સારું લાગે, પણ મોટી તકલીફ એની એ છે કે ઠળીઓ ભરાઈ જાય છે. માણસોની દાઢ ખાલી ઠળિયા ભરાવે એવી જ નથી હોતી, ઘણા પોતાની દાઢમાં આખા માણસોને રાખે છે. આને તો દાઢમાં જ રાખ્યો છે, હવે એનો વારો પાડવો છે. બોલે છે ને આને તો દાઢમાં રાખ્યો છે. દાઢ ખાલી ઠળિયા સાચવતી નથી, દાઢ ઘરવાળાને સાચવે છે, પતિને રાખે દાઢમાં. દાઢમાં રાખવાનું બંધ કરીએ, કોઈને દાઢમાં ન રાખીએ. બતાવી દઈશ, તને તો જોઈ લેવો છે. આ બધું આપણને શોભતું નથી. બદલો લેવાની ભાવના નહીં, મેણા મારવાની ભાવના નહીં. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, મોટી ઉંમરે ઝઘડો થયો, અને પછી પત્ની રિસાઈને જતા રહ્યા. ઘણા દિવસો વીત્યા, પણ છતાં પેલા તેડવા જ ના જાય. એને આવું તું પાછું, પણ રાહ જોતા હોય છે ઘણા કે આવે તાર જઈએ, પણ પેલા આવે નહીં ત્યાં સુધી જવાય નહીં. આ બાજુ એની દીકરી લંડન ભણવા મૂકી હતી, એટલે દીકરીને ખબર પડી, એટલે એને પોતાની મમ્મીને પત્ર લખ્યો કે મમ્મી તમે 40-42 વર્ષના થયા ને આ ઉંમરે રિસાઈને જાઓ, કેવું દેખાય? અને મારા પાર્ટનર મને પૂછે તારી મમ્મી શું કરે છે, મારે જવાબ શું આપવો?
એટલે મહેરબાની કરીને તમે પાછા આપણા ઘેર જતા રહો તમારી સાસરીમાં. એ કે હું નહીં જઉં, તારા બાપની ભૂલ છે, એ નમતું જોખે, એ પગે લાગે. કોઈ રીતે એની મમ્મી કન્વિન્સ ન થયા. છેવટે એની દીકરીએ એના પપ્પાને ફોન કર્યો, પપ્પા ભલે તમે જતું કરો, તમે લેટ ગો કરો. એના બાપુજી માની ગયા, ગાડી લઈને લેવા માટે ગયા. અને પછી મેમ સાહેબને કીધું કે આવી જાઓ, પેલા લેવા આવ્યા છે. એટલે પેલા આવ્યા અને ગાડીમાં બેસતા પેલા દરવાજો ખોલ્યો અને પેલા તો તેડવા જ આવ્યા હતા બિચારા. એણે નમતું જોખ્યું તું, તેડવા આવ્યા હતા. પેલા અંદર બેસતા પેલા નીચે ઉભા ઉભા શું બોલ્યા કે લ્યો આવું પડ્યું ને. તે પેલા એ દરવાજો બંધ કરી દીધો ને લીધા વગર જતા રહ્યા. હજી પેલા ત્યાં જ છે. જો ના બોલ્યા હોત તો ગોઠવાઈ ન જાત. પણ શું કરવા બોલો છો પણ આ બધું? મેણા ટોણા એટલા મારે છે ને, વાણી આ બધું તકલીફ કરાવે છે. વાણી કરાવે લાણી ને વાણી ફેરવે પાણી, બે કરે છે. એટલે બોલવામાં થોડો કંટ્રોલ રાખીએ આપણે ઘરમાં, ઘરના સભ્યોને. કહેવત એમ છે કે બોલે એના, અને બીજી કહેવત છે કે નવ બોલ્યામાં કરવું શું? માપનું બોલવું, ગમે એવું બોલવું, દુઃખ થાય એવું ના બોલવું, ઝઘડા ન થાય એ પ્રકારનું બોલવું. આપણે કેળવી શકતા નથી એટલે પ્રશ્ન થાય છે. તો ઘર કુટુંબના પ્રશ્નો ટળી શકે સાથે બેસા. ફેમિલી હુ સ્ટેઝ ટુગેધર, હુ પ્રેઝ ટુગેધર, ઇટ્સ ટુગેધર. ઘરમાં તમે લાખો ડોલર કમાવો ને એક ટાઈમ ભેગા જમી ના શકો તો એ પૈસાને કરવાના શું? 3 ટાઈમમાંથી એક ટાઈમ સાથે જમવાનું રાખીએ આપણે, બેસીએ એની લાગણીઓને. દીકરાઓ કયા ધોરણમાં ભણે છે તો યાદ રાખો. એક ઘરે મેં ગયા દેશમાં, ના બાપને પૂછ્યું છોકરો કેમ ભણે છે? એ કે 5મા 6મા ભણતો હશે. ત્યાં મેં શાકભાજીના ભાવ પૂછ્યા હતા તો 5-6 રૂપિયા કિલો હોય એમ બોલે છે. If you do not have time for your children, you do not have right to produce the children. જો તમને સંતાનો માટે સમય ન હોય તો સંતાન પેદા કરવાનો કોઈ અધિકાર નથી. સંતાન માટે ટાઈમ ફાળવીએ. રોજ અઠવાડિયે છે ને એકવાર વીકેન્ડમાં લઈ જશે પેલી મેદી કાપવા માટે કાતર લઈને, અને મેદીના પેલા ઊંચા થઈ ગયા ને એના કાતરથી વાળ કાપશે, ઘાસ કાપશે. લોન મોટી થઈ ગઈ એ કાપવાના વિચાર આવે. આપણા છોકરાના માથે જટિયા મોટા થઈ ગયા એ વિચાર આવે છે. એના માટે ટાઈમ ફાળવીએ, એની સાથે બેસીએ કરીએ તો પ્રશ્નો ઘણા એ સોલ્વ થશે. એટલે ઘણાના ઘરની અંદર સંતાનોના પ્રશ્ન છે. એટલે સ્વામી એક સુંદર ઉપાય બતાવ્યો છે, સત્સંગ, ઘર સભા. ઘર સભા કરવાનો પ્રયત્ન કરીએ. મેં સવારે પણ વાત કરી કે સ્વામીના ઉપાયો બહુ સામાન્ય લાગે છે પણ ઉકેલ આવે છે. ઘણા કુટુંબની અંદર ઝઘડા હતા, સાસુઓના, પતિ પત્નીના, દેરાણી જેઠાણીના પ્રોબ્લેમ હતા, પણ છતાં એ પ્રશ્ન ટળી ગયા. અમે ફ્રેઝનો જઈને આવ્યા વેસ્ટની અંદર. ત્યાં પ્રમોદભાઈ છે. પ્રમોદભાઈ, એમના ભાઈ, એમનું નામ ભૂલી ગયો, અને પછી મહેશભાઈ, 3 ભાઈઓનો પરિવાર છે. એ 3 ભાઈઓ એટલા સંપીલા છે, રોજ ઘર સભા કરે છે. 19 સભ્યોનો પરિવાર છે, જુદા જુદા રહે છે, અલગ અલગ વિસ્તારમાં મોટેલ છે. એટલે પણ કોન્ફરન્સ કોલ ઉપર ઘર સભા કરે છે. ઘર સભા રેગ્યુલર કરે છે. મેં પૂછ્યું તમારે દેરાણી જેઠાણી, વહીવટ બધો બધાને ઇકોનોમિકલ ભેગો છે, સેવા બધી ભેગી લખાવે છે. દેરાણી જેઠાણીના ઝઘડા નથી થતા? મને કે સ્વામી અમારે 3 ઘરવાળામાં એટલો સંપ છે, બધાએ નક્કી કર્યું છે કે એક જે વચન બોલે અને પછી જો બાપા રાજી થયું હોય તો બીજા કોઈએ કશું બોલવાનું જ નહીં. ક્યારે અમારા આટલા વર્ષોથી ક્યારેય પ્રશ્ન થયો નથી. અત્યારે અમેરિકાની અંદર પણ એવા કુટુંબો છે જે ઘર સભા કરે છે તો કોઈ પ્રોબ્લેમ નથી. એક પ્રશ્ન મને એવો લખ્યો હતો કે મારો દીકરો બહાર ભણવા ગયો છે અને આઉટલાઈને ચડી ગયો છે તો શું કરવું? ઘર સભા કરવી. અમારી સાથે પેલા પરેશભાઈ યાજ્ઞિક ફરે છે, એનો દીકરો પણ અહીંયા અમેરિકામાં રહે છે, તપસ્વી એનું નામ છે, ટેક્સાસ ભણે છે, અભ્યાસ કરવા ગયો છે, અમારી સાથે ફરે છે. તો એ રોજ ઓલા વેબ કેમેરા ઉપર ઘર સભા કરે છે. રોજ ઘર સભા કરે છે. દીકરા સાથે રોજ સાંજે 10-15 મિનિટ કથા વાર્તા કરી લે છે. જો મા બાપ એવા જાગૃત થયા હશે તો ક્યારેય કોઈ પ્રશ્ન નહીં થાય. તો આપણે એ જાગૃતિ લાવીએ, બેસીએ, થોડું ઘણું કંઈ વાંચન, એને સમજીએ, એનું સાંભળીએ, એની ટેલેન્ટ ઘર સભામાં રજૂ થાય. અઠવાડિયામાં પહેલા તો રોજ કરવાની, તે ખાલી બાપાએ 2 દિવસ વાત કરી છે. આ પણ થતું નથી. ઘણા કીર્તન પાછા ગાય કે પ્રાણ માગીએ તો પ્રાણ પાથરીએ, કે બાપા માટે માથું આપી દે. હવે માથા અમારે ક્યાં ભેગા કરવા? માથા જોઈતા નથી, ખાલી ઘર સભા કરો. આમ બધું કીર્તનમાં બોલીએ, તું દિન કહે તો અને તું રાત કહે તો. આ કીર્તન છે બહુ સારું છે. ઓફિસમાં જાય ત્યારે બોસ આગળ કે તું દિન કહે તો, ઘરવાળા આગળ જાય ત્યારે કે તું દિન કહે તો. બધી આ કીર્તન કામ લાગે એવું છે. પણ બાપાએ જે કીધું છે, આ પરિજો એમ રાજી, સ્વામી જે બોલ્યા એમ ઘર સભા કરવી. ભલે ના સમજાય, અમુક આદેશો આપણને ન મનાય, પણ બાપા બોલ્યા છે એટલે સમયની સાનુકૂળતા કરીને કદાચ રાત્રે અનુકૂળ ના હોય, સાંજે, સવારે, બપોરે, જ્યારે ઘરના સભ્યો ભેગા થતા હોય,
નહીં તો એક સમય એવો આવશે, આ જનરેશનમાં તો આપ બધા બેઠા છો, પણ યંગ જનરેશન જે ગુજરાતી પૂરતું સમજતી નથી એને અમે શું વાતો કરવાના ગુજરાતીમાં. આ તો આ ઓલ્ડ જનરેશન બેઠી છે એટલે ગુજરાતીમાં પ્રવચનો આ બધું થાય છે. 25 વર્ષ પછી આ સભા મંડપમાં ગુજરાતી પ્રવચનો થતા હશે કે નહીં? જો ગુજરાતી નહીં શીખવી હોય તો એ પ્રશ્ન બની જશે. 25 વર્ષ પછી આપણી નવી જનરેશન એને શિક્ષાપત્રી, રામાયણ, ભાગવત, ગુજરાતની વાતો, ભારતની વાતો એ કોણ સમજાવશે, કોણ શીખવાડશે? એટલે અત્યારથી આપણે ખટકો રાખી સાથે બેસાડી જો પ્રયત્ન કરીશું તો વર્ષો સુધી ગમે તેટલી જનરેશન સુધી વાંધો નહીં આવે. અને છેલ્લે એ બધાને મંદિરે લાવતા કરો તો પણ શાંતિ થશે. બાળ સભામાં મોકલીએ, એને સંતો પાસે મોકલીએ. ઘણીવાર દેશમાં ઘણા કહે છે કે આ સંતો પોતાની પાસે બોલાવીને પગ દબાવડાવે છે. અમારે કોઈના છોકરા પાસે અમારા પગ દબાવવા નથી બોલાવતા, પણ ભવિષ્યમાં તમારા ગળા ન દબાવે ને એટલે બોલાવીએ છીએ. એ મોટા થઈને ગળા ન દબાવે, હામે ના પડે, એના માટે આ જનરેશનને સાચવવાની છે. સ્વામીજીને એ બધા બ્રહ્મચારી છીએ, 844 સંતો, છતાં બાળ મંડળો, કિશોર મંડળો, ભવિષ્યની જનરેશન સારી થાય એની ચિંતા સ્વામીએ કરી છે. વિવેકાનંદ સ્વામી તો શિકાગોમાં પ્રવચન કરીને જતા રહ્યા અને વિવેકાનંદ સ્વામી એમ બોલ્યા હતા, ગીવ મી 100 નચિકેતાસ, આઈ વિલ મૂવ ધ વર્લ્ડ. મને 100 નચિકેતા આપો તો વિશ્વની રોનક બદલી નાખું. એમને 100 નચિકેતા કોઈ આપ્યા નહીં. પ્રમુખ સ્વામી મહારાજે 100 નચિકેતાઓ આપો એવું બોલ્યા નથી. સ્વામીએ 1,00,000 નચિકેતાઓ તૈયાર કર્યા છે. દેશ વિદેશની અંદર આ જનરેશન સ્વામીશ્રી તૈયાર કરી રહ્યા છે. એટલે આપણે સંકલ્પ કરીએ, બીએપીએસના પરિવારના પ્રત્યેક પરિવાર આદર્શ હોય. ઘણા અમને કહી જાય છે કે તમે જાત જાતના ભાષણ કરો છો પણ તમારા હરિભક્તો ઝઘડે છે. અંદર અંદર એમને જ સંપ નથી, સાસુઓના ઝઘડા ચાલ્યા કરે છે. તો મોટો તિલક ચાંદલો કરવાની એનકો બંધ કરી દે. બહારથી મોટો ભપકાદાર તિલક ચાંદલો કરીએ, ઘરમાં મા બાપને સાચવીએ નહીં. એ તિલક ચાંદલો શીખવતો નથી આવું. અહીંયા જાત જાતની પારાયણો કરીએ અને ઘરમાં સાસુઓના ઝઘડા થતા હોય, આમ કાર્ય કરો હોય, નિર્દેશિકા લેવલ સુધીના કોર્ડિનેટર થઈ ગયા હોય અને ઘરમાં મા બાપને સાચવે નહીં. એ સત્સંગ શીખવતું નથી. ધર્મ એટલે જીવન જીવવાની એક વસ્તુ છે, એને એપ્લિકેબલ કરીએ ઘરની અંદર. તો આજે આપણે સૌ સંકલ્પ કરીએ. એટલો સરસ સમાગમ આપણને મળ્યો છે. મેરા પરિવાર સુખી પરિવાર. પાકું મકાન એટલે શું? ગુજરાતમાં આપણે સિમેન્ટની જાહેરાત આવે, હાથી સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વાળી, અને હાથી સિમેન્ટની જાહેરાતમાં લખે મજબૂતી એવી ઠસોઠસ ટકે, વર્ષો શું ટકે? ઘર ટકે, ઘરવાળા નો ટકે. ભૂકંપ પ્રૂફ મકાન બનાવે છે ઘણા. આપણે એલએમાં મંદિર બનાવીએ છીએ ને, આઇસોલેટર મૂક્યા છે. આઇસોલેટર 9 રિક્ટર સ્કેલ સુધીનો ભૂકંપ આવે ને છતાં મંદિર આમ 1-2 ફૂટ આમ આગુ પાછું થશે પણ મંદિરમાં તિરાડ નહીં પડે. પ્રમુખ સ્વામી એવું મંદિર બનાવી રહ્યા છે એલએમાં. આઇસોલેટર મૂક્યા છે. આજે શિબિરમાં આપણે સંકલ્પ કરીએ કે આપણે પણ આપણા કુટુંબમાં આવા આઇસોલેટર મૂકી દઈએ. ગમે તેવા ભૂકંપ આવે ને પણ આપણા પરસ્પરના સભ્યોમાં ક્યારેય તિરાડ ન પડે, આપણો પરિવાર એક આદર્શ પરિવાર બની રહે. તો આપણે સૌ પણ ભગવાનને પ્રાર્થના કરીએ, મેરા પરિવાર સુખી પરિવાર. આપ સૌ ખૂબ મુમુક્ષુતાથી આ સત્સંગનો લાભ લો છો. પૂજ્ય ડોક્ટર સ્વામી પ્લેનમાં મેં પ્રશ્ન પૂછ્યો તો સ્વામી તમારી આ વખતની યાત્રાનું મુખ્ય મિશન શું છે? એ વખતે ડોક્ટર સ્વામી બોલ્યા હતા કે મારા મનમાં એક જ વિચાર રહે છે કે બીએપીએસના હરિભક્તોના ઘરમાં પણ જે હજી થોડા ઘણા ઝઘડા ચાલે છે, અમારા પર એટલા લેટર આવે છે, બાપા પર લેટર આવે છે, તો મારા મનમાં એમ રહ્યા કરે છે કે બીએપીએસના હરિભક્તોને અંદર અંદર કુટુંબમાં ઝઘડા છે એ બધા જ બંધ થઈ જાય એવું મારા મનમાં રહ્યા કરે છે. બધા જ આજે સંકલ્પ કરીએ. આપણે ઘર સભા કરવી છે. હવે તો ઘર સભાનું ઓનલાઈન આપે છે. યુવતી મંડળે બહુ જ સરસ મટીરિયલ નેશનલમાંથી તૈયાર કર્યું છે. બાળકો માટેનું મટીરિયલ જુદું, એડલ્ટનું જુદું, મોટાનું નાના ભેગા બેઠા એનું જુદું. તમે ઓનલાઈન ખાલી ક્લિક કરો ને આપણી વેબસાઇટ કે એમાંથી બધું જ મટીરિયલ 2 દિવસ સુધી શું કથા વાર્તા કરી બધું શીખવે છે. બધું તૈયાર છે, ખાલી ચાવવાનું આપણે છે. એકવાર અકબરે હાથની અંદર ચકલી પકડી અને પછી પેલા બિરબલને કહે છે કે બિરબલ આ ચકલી જીવે છે કે મરી ગઈ? બિરબલ બુદ્ધિશાળી હતા. અકબરે નક્કી કર્યું હતું કે એમ બોલે કે જીવે છે તો એને શું કરવું? મારી નાખવી. અને એમ બોલે કે મરી ગઈ છે તો છોડીને ઉડાડી મૂકવી. એટલે બિરબલ પાછા બુદ્ધિશાળી. બિરબલે જવાબ આપ્યો કે જહાંપના, ઇટ્સ યોર ચોઇસ, ઇટ ડિપેન્ડ્સ ઓન યુ. એ તમારી ઈચ્છા છે. એમ આખી શિબિરમાં આટલી વાતો બધી થઈ છે. અમે તો વાતો કરી ગયા, બધી વાતો કરી, પણ જહાંપના આ બધા જહાંપના છો એટલે આપની ચોઈસ. જે કઈ ગમે, જે કઈ થોડી ઘણી વાતો ગમી હોય. અને સજ્જન માણસ એને કહેવાય. તમે પેલા ટાર્ગેટના મોલમાં કે સિસ્કોમાં કે મોટી બિલ્ડિંગમાં જાઓ ને અને 1-2 કલાક સુધી એર કન્ડિશનનો વાયરો ખાઈને કશું લીધા વગર નીકળી જાઓ ને, એને સજ્જનતા ના કહેવાય.
2 કલાક સુધી તમે કોઈક મોલમાં ફર્યા હોય ને તો છેવટે પેલી ટ્રોલીમાં તમારે ચોકલેટ તો લેવી, કંઈક તો લેવું, કંઈક તો. ઘણા ખાલી ગેસ સ્ટેશન ઉપર બાથરૂમ કરીને પાછા જતા રહે છે. એટલે ખાલી બાથરૂમ કરવા માટે ગેસ સ્ટેશન રેસ્ટરૂમ ના વપરાય, છેવટે ત્યાંથી ચોકલેટ લઈ જવાય. એટલે કોકને લાગે કે આપણા ત્યાંથી કંઈક લઈને ગયા, એમ અમને પણ એવું ના થાય કે ખાલી અહીંયા. એટલે કંઈક લઈને જજો, કંઈક સંકલ્પ કરીને જજો. તો એ બધા ભારતથી છેકથી આયા છે. हे रीत जहां की प्रीत सदा गुण वही गाता हूं, भारत का रहने वाला हूं, भारत की बात सुनाता हूं. એટલે આ બધા ભારતની આ બધી વાતો છે તો ખરેખર આત્મસાત કરી શકીએ. મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.